આજે જે માહિતી હું તમને જણાવવા જઈ રહી છું તે ખાસ કરીને મિથુન રાશિના લોકો માટે બહુ જ મહત્વની છે, કારણ કે આવતું અઠવાડિયું તમારા માટે પૈસા, કમાણી અને આર્થિક નિર્ણયોના દૃષ્ટિકોણથી ખાસ સાબિત થઈ શકે છે. જો તમે સાચા સમયે સાચો નિર્ણય લેશો તો લાભ પણ મેળવી શકશો, અને જો થોડી બેદરકારી કરશો તો તક હાથમાંથી નીકળી પણ શકે છે. એટલે આ વિડિયો આખી અંત સુધી ધ્યાનથી જોતા રહેજો, કારણ કે દરેક પળ તમારા માટે ઉપયોગી બની શકે છે. વિડિયો આગળ વધારતા પહેલા, જો તમે આવી જ સચોટ અને ઉપયોગી રાશિફળની માહિતી દરરોજ મેળવવા માંગતા હોવ તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને દરેક નવી અપડેટ સમયસર મળી રહે. તમારો એક લાઇક અમને વધુ સારી માહિતી લાવવા માટે પ્રેરણા આપે છે. મિથુન રાશિના લોકો માટે આવતું અઠવાડિયું થોડું મિશ્ર પરિણામ આપનારું રહેશે, ખાસ કરીને પૈસાની બાબતમાં. અઠવાડિયાની શરૂઆતમાં તમને આવકમાં વધારો થવાની શક્યતા છે, ખાસ કરીને જો તમે કોઈ બિઝનેસ અથવા ફ્રીલાન્સ કામ સાથે જોડાયેલા હોવ તો તમને નવી તક મળી શકે છે. આ સમય દરમિયાન કોઈ નવું પ્રોજેક્ટ અથવા ઓફર મળી શકે છે જે ભવિષ્યમાં મોટો લાભ આપી શકે છે. પરંતુ અહીં એક મહત્વની વાત એ છે કે આવક વધે ત્યારે ખર્ચ પણ વધવાની શક્યતા રહે છે. મિથુન રાશિના લોકો માટે આ અઠવાડિયામાં ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી બનશે. ખાસ કરીને અચાનક આવતા ખર્ચા તમને થોડી ચિંતા આપી શકે છે, એટલે કોઈ પણ ખર્ચ કરતા પહેલા સારી રીતે વિચારવું જરૂરી રહેશે. આ અઠવાડિયામાં તમને કોઈ જૂના રોકાણમાંથી લાભ મળવાની સંભાવના પણ દેખાઈ રહી છે. જો તમે પહેલાથી કોઈ રોકાણ કર્યું હોય તો તેની પર સારો રિટર્ન મળી શકે છે, પરંતુ નવા રોકાણ માટે આ સમય થોડો વિચારપૂર્વકનો છે. ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલા સલાહ લેવી વધુ યોગ્ય રહેશે. મિથુન રાશિના કેટલાક લોકો માટે આ અઠવાડિયું નોકરીમાં પણ સારા સમાચાર લાવી શકે છે. પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ જેવી સંભાવનાઓ પણ બની શકે છે, પરંતુ તેના માટે તમને મહેનત અને ધીરજ રાખવી પડશે. કોઈ પણ કામમાં શોર્ટકટ લેવાની કોશિશ કરશો તો નુકસાન થઈ શકે છે. બિઝનેસ કરતા લોકો માટે આ સમય નવા સંપર્કો બનાવવા માટે સારો રહેશે. કોઈ નવો ક્લાયન્ટ અથવા પાર્ટનર તમને મળી શકે છે જે તમારા બિઝનેસને આગળ વધારવામાં મદદ કરશે, પરંતુ અહીં વિશ્વાસ કરતા પહેલા વ્યક્તિને સારી રીતે સમજવી ખૂબ જરૂરી રહેશે. આ અઠવાડિયામાં પૈસાની લેવડ-દેવડ કરતી વખતે ખાસ સાવધાન રહેવું જરૂરી છે. કોઈને ઉધાર આપતા પહેલા અથવા લેતા પહેલા સંપૂર્ણ વિચાર કરવો જોઈએ, કારણ કે પાછું મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. ખાસ કરીને ઓળખાણના લોકો સાથે પૈસાની બાબતમાં સ્પષ્ટતા રાખવી જરૂરી છે. મિથુન રાશિના લોકો માટે આ સમય બચત પર ધ્યાન આપવાનો છે. આવક વધે ત્યારે પણ જો તમે બચત નહીં કરો તો ભવિષ્યમાં મુશ્કેલી આવી શકે છે. એટલે આ અઠવાડિયે નાના ખર્ચા ઘટાડીને બચત વધારવાનો પ્રયાસ કરો. આ અઠવાડિયામાં તમને કોઈ નવી કમાણીનો રસ્તો પણ મળી શકે છે. કદાચ કોઈ સાઇડ ઇન્કમ અથવા પાર્ટ ટાઈમ કામની તક મળી શકે છે. આ તકને ઓળખવી અને તેનો ઉપયોગ કરવો તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે લોભમાં આવીને કોઈ પણ પ્રકારના જોખમી રોકાણમાં પૈસા ન નાખવા. ઝડપી કમાણીના લાલચમાં ઘણીવાર લોકો નુકસાન ભોગવે છે, એટલે સાવચેતી રાખવી જરૂરી છે. પરિવાર તરફથી પણ આ અઠવાડિયામાં આર્થિક સહયોગ મળી શકે છે. કોઈ સભ્ય તમારી મદદ કરી શકે છે અથવા તમને કોઈ સારો સલાહ આપી શકે છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મિથુન રાશિના લોકો માટે આ અઠવાડિયે સમય વ્યવસ્થાપન પણ ખૂબ મહત્વનું રહેશે. જો તમે સમયનો યોગ્ય ઉપયોગ કરશો તો વધુ કમાણી કરી શકશો, પરંતુ આળસ અથવા બેદરકારીથી તક ગુમાવી શકો છો. આ અઠવાડિયે તમારા માટે એક મહત્વપૂર્ણ સંદેશ એ છે કે તમે તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો. ઘણીવાર તમે તમારા પર શંકા કરો છો, પરંતુ આ સમય તમને સાબિત કરવાનો છે કે તમે શું કરી શકો છો. અઠવાડિયાના અંતમાં આર્થિક સ્થિતિ થોડું સ્થિર બનતી જોવા મળશે. શરૂઆતમાં થોડી ઉતાર ચઢાવ રહેશે, પરંતુ અંત સુધીમાં સ્થિતિ સુધરશે અને તમને સંતોષ મળશે. હવે તમે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે કઈ રાશિના છો અને આ માહિતી તમને કેટલી ઉપયોગી લાગી. અને જો તમને આવી વધુ માહિતી જોઈએ તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં.